ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું ચિરાગ સર પૂજા વિદ્યાલય તરફથી ધોરણ 12માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12ની અંદર નામાના મૂળ તત્વો. તો નામાના મૂળ તત્વોની અંદર પ્રકરણ 1 છે ભાગીદારીનો વિષય પ્રવેશ. હવે ભાગીદારીનો વિષય પ્રવેશનો મતલબ શું છે કે ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, ભાગીદારી શા માટે અસ્તિત્વમાં આવી, તેના રિલેટેડ ક્વેશ્ચન છે. આની અંદર ચેપ્ટર જે છે એ ટોટલ 4 માર્ક્સનું ચેપ્ટર છે. ભાગીદારી વિષય પ્રવેશનું જે ચેપ્ટર છે એ ટોટલ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? 4 માર્ક્સનું ચેપ્ટર છે કે જેની અંદર 1 માર્ક્સનો MCQ પૂછવામાં આવે છે વિભાગ A ની અંદર, અને C વિભાગની અંદર એક દાખલો પૂછવામાં આવે છે કે જે 3 માર્ક્સનો હોય છે. એટલે કે ટોટલ ચેપ્ટર 4 માર્ક્સનું છે, પણ તમારા માટે બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે. કારણ કે એકાઉન્ટની અંદર જે 2 ભાગ છે એમાંથી જે ભાગ 1 છે એ બધું ભાગીદારીને રિલેટેડ જ છે. એટલે કે ભાગ 1ની અંદર જે 7 ચેપ્ટર આપેલા છે એ 7 ચેપ્ટર ભાગીદારીને રિલેટેડ જ છે. તો ભાગીદારીને જાણવું, સમજવું શું છે તે આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. માટે એના આધારે આપણે કેલ્ક્યુલેશન જોઈએ કે એના આધારે આપણે ગણતરી જોઈએ તો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે ભાગીદારી અસ્તિત્વમાં શા માટે આવી. હવે ભાગીદારી અસ્તિત્વમાં શા માટે આવી તેની વાત કરીએ તો આપણે 11મા ધોરણમાં જે ભણેલા છે તેની અંદર બધા જ ચેપ્ટર જે છે એ એકાકી વેપારીના છે. એકાકી વેપારીનો મતલબ શું છે કે એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે, એક જ વ્યક્તિ ધંધો શરૂ કરવા માટે મૂડી લાવે, અને એક જ વ્યક્તિ ધંધાના બધા જ જોખમોને સહન કરે, અને તે જ વ્યક્તિ ધંધામાં નફો થાય તો બધો નફો એનો જ, અને ધંધામાં જો નુકસાન થાય તો બધું નુકસાન પણ શું ગણવામાં આવશે? તેનું જ ગણવામાં આવશે. હવે આ બધી વસ્તુઓના લીધે, આ બધી મર્યાદાઓના લીધે, કઈ કઈ મર્યાદાઓ? તો જો એક જ વેપારી બિઝનેસ કરતો હોય તો કેટલા રૂપિયા નીકાળી શકે? પણ જો 2 જણા, 3 જણા, 4 જણા, 5 જણા, 20 જણા, 50 જણા, કેમ કે ભાગીદારીની અંદર ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય અને વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે છે. તો એક વ્યક્તિ જેટલી મૂડી કાઢીને બિઝનેસ કરે એના કરતાં જો ભાગીદારો વધારે હોય તો વધારે મૂડીથી શું કરી શકાય? બિઝનેસ કરી શકાય. એટલે કે પૈસાની જે જરૂર પડતી હોય છે બિઝનેસની અંદર તેનું નિવારણ લાવી શકાય. તો એક તો મૂડીની સમસ્યા દૂર થાય જો ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવે તો, કેમ કે એકથી વધારે ભાગીદારો રૂપિયા લાવીને શું કરવાના છે? બિઝનેસમાં રોકવાના છે. બીજી વસ્તુ, જોખમ જે છે પહેલાં એક જ વ્યક્તિએ ભોગવવું પડતું હતું અથવા તો એક જ વ્યક્તિએ સહન કરવું પડતું હતું, પણ હવે શું થશે કે જોખમ જે છે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. એક વ્યક્તિ બિઝનેસ કરતો હોય અને બિઝનેસની અંદર જે જોખમ હોય, હવે 10 ભાગીદારો ભેગા મળીને બિઝનેસ કરતા હોય તો શું થશે? એક ભાગીદારના ભાગે 10% જ જોખમ આવશે. જો એકલો બિઝનેસ કરતો હોય તો 100% જોખમ એને એકલાએ જ સહન કરવાનું, પણ 10 ભાગીદારો હોય તો દરેક ભાગીદારના ભાગે કેટલું જોખમ આવે? 10% જેટલું જોખમ આવે. એટલે કે એટલું બધું જોખમ આવે નહીં, અને આપણે એવું માનીને વિચારી લઈએ કે ભાઈ બાકીનું 90% જોખમ તો બીજાઓના માથે છે ને. એટલે આપણે શું કરી લઈએ? બિઝનેસ કરવાની અંદર સાહસ કરી લઈએ. નોર્મલી વાત કરવા જઈએ તો તમને એકલાને કહેવામાં આવે કે ભાઈ એકલાએ તમારે જંગલમાં રહેવાનું છે આખી રાત. હવે જંગલનું નામ સાંભળીને જ આપણને તો બીક લાગવા મળે કે હારું જંગલમાં આખી રાત એકલાએ રહેવાનું છે. આપણે ના પાડી દઈએ. શા માટે? કેમ કે આપણે એકલા જોખમ લેવા માંગતા નથી. આપણે એકલા જોખમ લેતા ડરીએ છીએ. પણ એવું કહેવામાં આવે કે ભાઈ તમારે 20 લોકોએ રાત્રે એકલા જંગલમાં રહેવાનું છે, એટલે કે 20 જણાએ રહેવાનું છે. તો આપણો સાહસ શું થશે? થોડો વધશે કે ભાઈ આપણે એકલા નથી, જંગલમાં કંઈક થશે તો આપણી જોડે બીજા 19 લોકો છે એમનું બી સેમ ટુ સેમ થશે. એટલે આપણે વધારે ડરવાની જરૂર નથી, આપણે વધારે જોખમ લેવાની જરૂર નથી, આપણે જોખમ સહન વધારે કરવું પડશે નહીં. તો આપણામાં સાહસ આવે. એટલે કે જેમ વ્યક્તિઓ વધારે સાથે હોય એમ આપણી જોખમ સહન કરવાની શક્તિમાં પણ શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. કેમ કે જોખમ જે છે એ બધા ભાગીદારો વચ્ચે શું થઈ જશે? વહેંચાઈ જશે. એ જ રીતે ત્રીજી વસ્તુ જોઈએ તો સંચાલન. જો એક જ વ્યક્તિ ભાગીદાર મતલબ કે એક જ વ્યક્તિ દ્વારા બિઝનેસ ચલાવાતો હોય તો એ જ વ્યક્તિ ધંધામાં ખરીદી કરતો હોય, વેચાણ કરતો હોય,
વહીવટને રિલેટેડ કામ પણ તે જ કરતો હોય, બેંકને રિલેટેડ કામ તેને એકલાએ કરવા પડતા હોય. કોઈ કર્મચારીને રાખે તો વાત અલગ છે, પણ માલિક જેટલા વિશ્વાસુથી પોતાના બિઝનેસની અંદર કામ કરે તેટલા વિશ્વાસથી, તેટલી મહેનતથી અને તેટલા લગનથી કર્મચારી કોઈ વ્યક્તિના બિઝનેસમાં કામ કરશે નહીં. એ તો ટાઈમ ટુ ટાઈમ આવશે ને ટાઈમ ટુ ટાઈમ જતો રહેશે. સવારના 10 વાગ્યાનો ટાઈમ હોય ને સાંજે 8 વાગે છૂટવાનો ટાઈમ હોય તો 10 થી 8ની વચ્ચે જોબ કરશે. તમે કામ કહેશો એટલું સંભાળશે. પોતાના બિઝનેસની જેવી રીતે તે કામ કરશે નહીં. પણ ભાગીદાર છે તો ભાગીદાર તો ધંધાનો માલિક થઈ ગયો, તો પોતાના બિઝનેસની જેમ કામ કરશે. એને રાત્રે 10 વાગે બી જગાડો અને 11 વાગે બી જગાડો બિઝનેસના કામ માટે તો તરત દોડીને આવશે. અને એક વ્યક્તિ જો આટલું બધું સંભાળવાનું હોય તેના કરતાં ભાગીદારી પેઢીની અંદર શું થશે? બહુ જ બધા ભાગીદારો હશે, એટલે કે 2 થી વધારે પણ 50 થી ઓછા ભાગીદારો હશે. તો દરેક ભાગીદારને તેની અનુકૂળતા મુજબ અથવા તો તેનું જેમાં આવડત હોય એવા કામ એને સોંપવામાં આવે. કોઈને ખરીદીમાં માસ્ટરી હોય તો એને ખરીદીનું કામ સોંપવામાં આવે. કોકને વેચાણ વિશે સારું કૌશલ્ય હોય, સારી સેલ્સમેનશીપ કરી શકતો હોય, સારી રીતે કસ્ટમરને આકર્ષિત કરી શકતો હોય તો એને વેચાણનું કામ સોંપવામાં આવે. કોઈ વહીવટનું કામ સારી રીતે કરી શકતું હોય, કોઈ બેંકનું કામ સારી રીતે કરી શકતું હોય. તો જે વ્યક્તિને જે કામની અંદર સારી આવડત છે તે વ્યક્તિને આપણે તે કામ સોંપી દઈએ તો બિઝનેસ બી એકદમ સ્મૂથ ચાલશે. પૈસાની સગવડ બધા વ્યક્તિઓ પાસેથી આપણે કરી છે એટલે પૈસાની સમસ્યા દૂર થઈ ગઈ. જોખમ વહેંચવાની સમસ્યા હતી એ ભાગીદારી પેઢીમાં દૂર થઈ ગઈ. સંચાલનની સમસ્યા દૂર થઈ ગઈ. તો એકાકી વેપારીમાં આ બધી જે સમસ્યાઓ હતી એ બધી સમસ્યાઓના નિવારણ માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે. અને હવે આપણે જોઈએ ભાગીદારીના વિષય પ્રવેશ વિશે કે ભાગીદારીનો અર્થ શું થાય છે તે. તો ભાગીદારીના અર્થ વિશે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 કરીને મેં લખેલું છે ભાગીદારીનો અર્થ. હવે ભાગીદારીનો અર્થ મતલબ શું થશે કે ભારતના ભાગીદારીના કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થાય. તો ભાગીદારીનો અર્થ શું છે કે ભાઈ ભાગીદારીનો અર્થ મતલબ કે ક્યારથી અમલમાં આવી? 1932થી. તો આપણે યાદ કેવી રીતે રાખવાનું છે? ભારતના ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ, ભારતના ભાગીદારીના કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો, કેટલા વ્યક્તિઓનો? તો 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ વચ્ચેનો. તો ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે, એટલે 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ વચ્ચે એવો સંબંધ બંધાય કે જેઓ બધા દ્વારા, એટલે જેટલા બી ભાગીદારો હોય એ બધા જ દ્વારા અથવા બધા ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે કે ભાઈ આ 1 અથવા તો આ 2 વ્યક્તિ અથવા તો આ 3 વ્યક્તિ જે બિઝનેસ કરે છે એનો નફો આપણે શું કરી લઈશું? વહેંચી લઈશું. આપણું જે બી નફા નુકસાનનું પ્રમાણ નક્કી થયું છે તે પ્રમાણે. તો ફરીથી જોઈએ તો ભાગીદારીનો અર્થ શું થશે? તો ભારતના ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ, તો તમારે 1932 ને કલમ 4 આ યાદ રાખવાનું છે. 1932 અને કલમ 4, ભારતના ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ વ્યક્તિઓ મતલબ કે ભાગીદારો વચ્ચેનો એવો સંબંધ છે કે જેની અંદર બિઝનેસ બધા દ્વારા બી કરવામાં આવે, એટલે બધા ભેગા મળીને કામ કરે, અથવા તો બધા વતી કોઈ પણ એકને કામ સોંપી દેવામાં આવે કે ભાઈ તારે બધું કામ સંભાળવાનું, કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે શું થઈ જાય? બધા જ સહમત થઈ જાય. અને એના આધારે જ ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખાય છે. ભાગીદારી પેઢી હોય, હવે સમજી લો એની અંદર A, B અને C આ 3 ભાગીદાર છે. મતલબ A નામનો, B નામનો અને C નામનો આ 3 નામના ભાગીદારો છે. તો A વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, B વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, C વ્યક્તિગત રીતે શું કહેવાય? ભાગીદાર. એવી જ રીતે એના પછી લખેલું છે કે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ સંયુક્ત રીતે ભાગીદારી પેઢી તરીકે ઓળખાય. પણ આ બધા જ ભાગીદારો જો ભેગા મળે A, B અને C તો આપણે કહી શકીએ ભાઈ A ભાગીદાર, B ભાગીદાર, C ભાગીદાર, આ બધા સંયુક્ત રીતે મળે તો એને કહેવાય ભાગીદારી પેઢી.
તો ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ સંયુક્ત રીતે એક સામટી જોવા જઈએ તો એવું કહી શકીએ કે ભાઈ આ ત્રણેયની ભાગીદારી પેઢી ચાલે છે. એના પછી જે કરાર પત્ર પર અનુસાર બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો મેળવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે. દેખો ધંધો કેવો કરવાનો છે? કાયદેસરનો. કાયદેસરનો એટલે કે સરકાર મંજૂરી આપે તેવો ધંધો કરવાનો છે. તેવા ધંધાને કાયદેસરનો ધંધો કહેવામાં આવે. ગુજરાતમાં જેમ દારૂબંધી છે તો ગુજરાતમાં તમે કાયદેસર રીતે દારૂનો ધંધો કરી શકો નહીં, બરાબર? કેમ કે એ કાયદેસરનો ધંધો કહેવાય નહીં. તો કરાર પત્રમાં જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો મેળવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેવી વ્યવસ્થા જે હોય એને ભાગીદારી કહેવાય. પણ વ્યક્તિઓ કેવા હોવા જોઈએ? બે અથવા બેથી વધારે હોવા જોઈએ. અને કેટલાથી વધારે ના હોવા જોઈએ? 50, બરાબર? છેલ્લે 50 હોવા જોઈએ. 50 ભાગીદાર સુધી ચાલે. જો 50થી વધારે વ્યક્તિઓએ ભેગા મળીને બિઝનેસ કરવો હોય તો એમને કંપની ખોલવી પડે. એક વ્યક્તિ માટે એકાકી વેપારી ગણાય. બે અથવા તો બેથી વધારે અને 50 ને 50થી ઓછા વ્યક્તિઓ હોય તો ભાગીદારી પેઢી ઓપન કરી શકે. અને 50થી વધારે વ્યક્તિઓએ ભેગા મળીને બિઝનેસ શરૂ કરવો હોય તો એમને શું શરૂ કરવું પડે? કંપની. 50થી વધારે વ્યક્તિઓ ભેગા મળીને બિઝનેસ કરવા માંગે તો એ લોકોએ શું કરવું પડે? કંપની શરૂ કરવી પડે. હવે ભાગીદારી સમજી લો કે આપણે એવું માની લઈએ કે તમે અને તમારા બીજા બે મિત્ર ભાગીદારી પેઢી શરૂ કરવા માંગે છે. હવે ભાગીદારી પેઢી શરૂ કરવા માટે તમારે શું કરવું પડશે? કરારનામું બનાવવું પડશે. કરારનામું બનાવવાના ફાયદા એ છે કે ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈએ તે કે ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો મુખ્ય હેતુ જણાવો. કે ભાગીદારી કરારનામું શા માટે તૈયાર કરવામાં આવે? કે આપણે આ રીતે જે ભાગીદારી પેઢી બનાવી, આ ભાગીદારી પેઢી બનાવી એના માટે આપણે કરારનામું શા માટે તૈયાર કરવું પડે? તો કરારનામું કેમ તૈયાર કરવું પડે જોઈ લો. કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો, કે સમજી લો કે બિઝનેસ કરીએ છીએ એટલે બિઝનેસની અંદર તો રૂપિયાની લેવડ દેવડ થવાની જ છે. અને જ્યાં રૂપિયા સમાયેલા હોય, જ્યાં નાણાં સમાયેલા હોય ત્યાં ઝઘડા થવાનો, વિખવાદ થવાનો, એકબીજા પ્રત્યે સમસ્યા ક્રિએટ મતલબ કે ઊભી થવાની, આ બધું રહેવાનું જ છે. તો ભાગીદારી કરારનામું તૈયાર કર્યું હશે તો શું ફાયદો થશે? જો જવાબમાં લખેલું છે કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે. કે ભાગીદારો વચ્ચે અત્યારે તો ભાગીદારી પેઢી બની ગઈ, ભાગીદારી પેઢી સ્ટાર્ટ થઈ ગઈ, 1 વર્ષ ચાલ્યું, 2 વર્ષ ચાલ્યા, 3 વર્ષ ચાલ્યા. હવે ભાગીદારો વચ્ચે કંઈક સમસ્યા ઊભી થઈ તો જો કરારનામું તૈયાર કર્યું હોય તો કરારનામામાં લખેલા નિયમોના આધારે ભાગીદારો વચ્ચે ઊભા થતા જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, મતભેદો છે એને શું કરી શકાશે? દૂર કરી શકાશે. તો ભવિષ્યની અંદર કોઈ સમસ્યાનું નિર્માણ ના થાય અને તેનું આસાનીથી સોલ્યુશન લાવવાનું હોય, જો કોઈ સમસ્યા બને તો કરારનામું બનાવવું જરૂરી છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના શું લાવી શકાય છે? ઉકેલ લાવી શકાય છે. માટે શું છે? ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ શું છે? કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના શું લાવી શકાય? ઉકેલ લાવી શકાય છે. હવે ભાગીદારી કરારનામું કેવું હોય છે તે જોઈ લો. તો ભાગીદારી કરારનામું, તો ભાગીદારી કરારનામાની વાત કરીએ તો ભાગીદારી જે છે એ અસ્તિત્વમાં 1932ના કાયદા અનુસાર આવી છે. એટલે 1932ના ભારતીય ભાગીદારીના કાયદાની જોગવાઈ અનુસાર ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી, ભાગીદારી જે અસ્તિત્વમાં આવે છે એ 1932ના કાયદાની જોગવાઈના અનુસાર અસ્તિત્વમાં આવે છે. એમાં અમુક નિયમો લખેલા છે કે જે નિયમોનું તમારે શું કરવું પડે? પાલન કરવું પડે અને તેનું સંચાલન થાય છે ભાગીદારી પેઢીનું. કાયદાની જોગવાઈની મર્યાદામાં ભાગીદારો કરાર કરે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો કરાર તો કરે, પણ એ જે કરાર કરે છે એ કરાર કેવી રીતે કરવામાં આવે? મર્યાદાઓમાં રહીને. એટલે કે ભાગીદારીના કાયદાની જે જોગવાઈ છે એની મર્યાદામાં રહીને એ લોકોએ કરાર કરવો પડે. મર્યાદા બહારના કોઈ પણ કરાર કરી શકે નહીં. માટે શું લખે છે? ભાગીદારો તેમને સૌને સંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરે. ભાગીદારો
તેમને સૌને સર્વસંમત હોય, એટલે કે જેટલા બી ભાગીદારો હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, કે જેટલા બી ભાગીદારો હોય, આ બધા જ ભાગીદારોને સર્વસંમત હોય, એટલે કે બધાની મંજૂરી હોય તેવા પ્રકારનું કરારનામું શું કરવામાં આવે? તૈયાર કરવામાં આવે. અને પછી કરારનામું બનાવીને બધા ભાગીદારોની શું કરવામાં આવે? સહી લઈ લેવામાં આવે કે ભાઈ જો કરારનામું બનાવેલું છે અને કરારનામામાં આ બધા નિયમો આપણે દર્શાવેલા છે અને બધા જ ભાગીદારને આ નિયમો શું છે? મંજૂર છે. કરારનામું જે છે યલોમાં લખેલું છે, કરારનામું લેખિત કે મૌખિક હોય છે. લેખિત ઇચ્છનીય છે. હવે દેખો કોઈ પણ કરારનામું બનાવવામાં આવે તો કરારનામું લેખિત બી હોઈ શકે અને મૌખિક બી હોઈ શકે. પણ મૌખિકની અંદર શું રહેશે કે સામેવાળો વ્યક્તિ કે જે ખરાબ ઈરાદાથી બિઝનેસની અંદર જોડાયેલો છે તે ગમે ત્યારે દગો કરી શકે છે અને તમને એવું કહી શકે છે કે ભાઈ ક્યાં લખેલું છે, અને એ બિઝનેસની અંદર છેતરપિંડી કરીને બિઝનેસને નુકસાનમાં લઈ જઈ શકે છે. પણ જો કરારનામું પહેલેથી લેખિતમાં કરવામાં આવે, કરારનામું કેવું કરવામાં આવે? લેખિતમાં, કે લેખિતમાં કરારનામું કરવામાં આવે તો કોઈ સમસ્યા સર્જાશે નહીં, કેમ કે બધા જ ભાગીદારોએ વ્યવસ્થિત રીતે કરારનામું તૈયાર કર્યું હશે. બધા ભાગીદારોને તેના નિયમો ખબર બી હશે અને જાણતા બી હશે અને એમની સહીથી જ નિયમો બનેલા હશે. એટલે કોઈ પણ ભાગીદાર અધવચ્ચે કોઈ પ્રોબ્લેમની ક્રિએટ કરી શકશે નહીં. અને લેખિત હશે માટે જ્યારે બી કોઈ આવો સમસ્યા સર્જન થાય ત્યારે લેખિત વસ્તુ આપણે તરત જ સામે બતાવી શકીએ કે લે ભાઈ આ સબૂત છે, આમાં તારી સહી હતી અને આમાં તે લખેલું છે અને તને આ બધું મંજૂર છે, હવે તું કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરીશ નહીં. એના પછી ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. જેમ ભારતનું વહીવટી બંધારણ બનેલું છે ને, ભારતનું બંધારણ બનેલું છે અને બંધારણના આધારે એમાં લખેલા નીતિ નિયમોના આધારે દેશને ચલાવવામાં આવે છે, તેવી રીતે ભાગીદારી પેઢી જે છે એના માટે ભાગીદારી કરારનામું છે એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. એના બાદ ભાગીદારી કરારનામામાં શું દર્શાવવામાં આવે? સૌથી પહેલાં તો કે ભાઈ આપણે જે પેઢી બનાવી રહ્યા છે એ પેઢીનું નામ શું છે, કયા સ્થળે આપણે પેઢી રાખી છે તે, આપણે કયા પ્રકારનો ધંધો કરી રહ્યા છે, ટ્રેડિંગનો એટલે કે ખરીદ વેચાણનો બિઝનેસ કરી રહ્યા છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનો બિઝનેસ કરી રહ્યા છે, કોઈ વ્યક્તિને સેવા આપવાનો બિઝનેસ કરી રહ્યા છે. તો આ બધા બિઝનેસના પ્રકારો છે. પછી ભાગીદારોના નામ દર્શાવવામાં આવે કે ભાઈ અંદર કોણ કોણ ભાગીદાર છે. ત્યારબાદ દર્શાવવામાં આવે ભાગીદારોના સરનામા, એના ઉંમર ઉપરાંત નીચેની વિગતો ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે. તો ભાગીદારી કરારનામું જ્યારે તૈયાર કરવામાં આવે ત્યારે કઈ કઈ વિગતો અન્ય દર્શાવવામાં આવે છે? તો મૂડી, કેમ કે ભાગીદારી પેઢી શરૂ કરવા માટે પૈસાની તો જરૂર પડશે ને સૌથી પહેલાં, અને આ પૈસા લાવશે કોણ? ભાગીદારો. તો ભાગીદારો ભાગીદારી પેઢીમાં જે પોતાના અંગત રૂપિયા લાવે છે તેને મૂડી કહેવામાં આવે. અને આ મૂડી દરેક ભાગીદાર કેટલી કેટલી લાવવાની છે તે પહેલેથી જણાવવામાં આવે છે ભાગીદારી પેઢી બને ત્યારે, કે ભાઈ આ ભાગીદારે આટલા રૂપિયા, આ ભાગીદારે આટલા રૂપિયા લાવવાના. અથવા તો એવું નક્કી કરી દેવામાં આવે કે ભાઈ દરેક ભાગીદારે શું લાવવાના? સરખા રૂપિયા લાવવાના. પણ જે બી નક્કી કરવામાં આવે છે એ કરારનામામાં પહેલેથી દર્શાવી દેવામાં આવે કે ભાઈ દરેક ભાગીદારે મૂડી પેટે આટલા આટલા રૂપિયા લાવવાના છે. તો મૂડી માટે શું લખ્યું છે? બધા ભાગીદારો કરારનામામાં નિર્દેશ કરી વધુ કે ઓછી મૂડી રાખી શકે છે. કોઈ ભાગીદાર એવું કે ભાઈ મારી પાસે અત્યારે રૂપિયા નથી તો હું ઓછી મૂડી બિઝનેસમાં અત્યારે રોકાણ કરીશ. કોઈકની પાસે વધારે રૂપિયા હોય તો વધારે રોકી દે. કોઈ વ્યક્તિ ભાગીદાર એવું કે ભાઈ હું મૂડી ઓછી આપીશ પણ ધંધામાં કામ પૂરેપૂરું કરીશ. કોઈ ભાગીદાર એવું કે ભાઈ હું મૂડી વધારે આપીશ પણ ધંધામાં ધ્યાન આપી નહીં શકું, મારી પાસે પૈસા છે પણ મારી પાસે સમય નથી. તો દરેક ભાગીદારો ઓછી કે વધારે મૂડી પોતાની પાસે જે હોય એના આધારે લાવી શકે છે. સેકન્ડ નંબરમાં છે મૂડી પર વ્યાજ. હવે ભાગીદારી પેઢી અને ભાગીદાર આ બે અલગ અલગ વ્યક્તિઓ છે. ભાગીદાર જે છે જેમ કે એ, બી અને સી આ 3 ભાગીદાર છે અને એમની પેઢી છે એબીસી નામની. હવે એબીસી નામની એ ત્રણેયની ભાગીદારી પેઢી છે. તો એ, બી અને સી એ અલગ અલગ વ્યક્તિઓ છે, પણ એબીસી પેઢી એ કૃત્રિમ વ્યક્તિ છે અને એ, બી અને સી નામના જે વ્યક્તિ છે એ જીવંત વ્યક્તિ છે. તો વ્યક્તિ જે છે જીવંત વ્યક્તિ એ, બી અને સી એ પેઢી સાથે વ્યવહારો કરે છે. જેમ કે પેઢીમાં મૂડી લાવવી, તો મૂડી કોણ લાવે? ધંધાનો માલિક એટલે કે એ લાયો હોય, બી લાયો હોય કે સી લાયો હોય.
હવે આ મૂડી લાવ્યો ક્યાં? પેઢીમાં. તો પેઢીને પૈસાની જરૂર હોય, પેઢીને પૈસાની જરૂર હોય તો માલિક ધંધામાં શું લાવે છે? મૂડી લાવે છે. અને આ મૂડી પર માલિકને વ્યાજ મળે. આ મૂડી પર ધંધાના માલિકને શું મળે? વ્યાજ મળે. હવે કેટલું વ્યાજ મળે છે તે આ કરારનામામાં પહેલેથી જોગવાઈ કરી દેવામાં આવે કે ભાગીદારો જો પેઢીમાં મૂડી લાવે છે એ મૂડી પર ભાગીદારને 5%, 6%, 10%, 12% વ્યાજ મળશે. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો એટલા ટકા વ્યાજ દરેક ભાગીદારને પેઢી દ્વારા ચૂકવવામાં આવશે. એટલે પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક. પણ જો કરારનામામાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ના હોય તો કોઈ પણ ભાગીદારને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળશે નહીં. કરારનામામાં ઉલ્લેખ હોય તો વ્યાજ મળે. કરારનામામાં મૂડી પર વ્યાજનો કોઈ ઉલ્લેખ જ ના હોય તો મૂડી પર ₹1 બી વ્યાજ મળશે નહીં. એના ઉપરાંત ત્રીજા નંબરનો પોઈન્ટ છે ઉપાડ. તો દરેક ભાગીદારે ધંધામાંથી કેટલા રૂપિયાનો ઉપાડ કરવાનો છે તે બી પહેલેથી દર્શાવી દેવામાં આવે. કેમ કે એવું ના નક્કી કરવામાં આવે અથવા તો ઉપાડની મર્યાદા ના નક્કી કરવામાં આવે ને તો ભાગીદાર પોતાના ઈચ્છા મુજબનો ઉપાડ કરે અને જેટલા રૂપિયા મૂડી જમા કરાઈ છે એના કરતાં વધારે રૂપિયાનો ઉપાડ કરી લે. હવે જેટલી મૂડી જમા કરાઈ છે એના કરતાં વધારે રૂપિયાનો ઉપાડ કરી લે તો એની તો ધંધામાં મૂડી વધી જ નહીં અને ધંધાના નફા નુકસાનની અંદર તો પૂરેપૂરો ભાગ લેવા માટે આવી જશે. માટે આવું ના બને એટલા માટે ઉપાડની ઉપર શું રાખવામાં આવે છે? નિયંત્રણ. તો શું લખેલું છે કે દરેક ભાગીદારે કેટલો ઉપાડ કરી શકશે તેનો ઉલ્લેખ કરી દેવામાં આવે કે દરેક ભાગીદાર આટલાથી વધારે રૂપિયાનો ઉપાડ કરી શકશે નહીં. ચોથા નંબરનો પોઈન્ટ છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ માટે બી સેમ છે જેવું મૂડી પર વ્યાજ છે, પણ ઉલટું છે એનાથી. કે ઉપાડ મતલબ શું છે કે ધંધાનો માલિક એટલે કે A, B અને C 3 ભાગીદાર છે, એમને રૂપિયાની જરૂર પડી તો એ બિચારાએ ધંધા કરીને જ રૂપિયા કમાય છે તો એમને રૂપિયાની જરૂર પડે તો એ રૂપિયા ક્યાંથી લઈ લેશે? ધંધામાંથી જ લઈ લેશે ને. પણ ધંધામાંથી જો એ કોઈ રૂપિયા રોકડા લે, ધંધામાંથી જો એ માલ લે, ધંધામાંથી કોઈ મિલકત અંગત ઉપયોગ માટે લઈ જાય તો એને આપણે ઉપાડ કહીએ છીએ. 11મા ધોરણમાં આપણે શીખેલા છે. ધંધાનો માલિક ધંધામાંથી રોકડા રૂપિયા લઈ જાય, માલ લઈ જાય અથવા તો મિલકત લઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ. અને આ ઉપાડ એને ધંધામાંથી કરેલો છે એટલે ધંધામાંથી એને રૂપિયા ઉપાડેલા છે. તો બદલામાં શું છે કે જેમ એ મૂડી લાવે છે અને મૂડી પર વ્યાજ મળે છે એ રીતે જો એ ધંધામાંથી રૂપિયા ઉપાડે તો એને ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડે. તો ધંધાનો માલિક ઉપાડ પર વ્યાજ ચૂકવે છે એટલે ધંધાના માલિક માટે ખર્ચ છે અને ઉપાડ પર વ્યાજ પેઢીને મળે છે. ધંધાનો માલિક ચૂકવશે કોણે? ઉપાડ કરે છે ક્યાંથી? એ પેઢીમાંથી. તો પેઢીને તે વ્યાજ ચૂકવશે તો પેઢી માટે વ્યાજ આવક છે. કઈ? ઉપાડ પર વ્યાજ. પણ એટલું ધ્યાન રાખો કે આ ઉપાડ પર વ્યાજના પર્સન્ટેજ કરારમાં લખેલા હોય તો જ ઉપાડ પર વ્યાજ ભાગીદાર ચૂકવશે અને પેઢીને મળશે. ઉપાડ પર વ્યાજના પ્રતિશત એટલે કે પર્સન્ટેજ જો લખ્યા નહીં હોય તો ઉપાડ પર પણ કોઈ પણ પ્રકારનું વ્યાજ પેઢી દ્વારા વસૂલ કરવામાં આવશે નહીં. મૂડીના વ્યાજ જેવું જ છે કોપી. જેમ મૂડીના વ્યાજમાં પર્સન્ટેજ લખેલા હોય તો એટલા ટકા વ્યાજ પેઢી ચૂકવશે અને ભાગીદારને મળશે. ઉપાડ પર વ્યાજના પર્સન્ટેજ લખેલા હોય તો ભાગીદાર ચૂકવશે અને પેઢીને મળશે. પણ જો મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ કરારનામામાં એના વિશે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય અથવા તો એની લાઇનમાં કંઈ જ ના લખ્યું હોય તો સમજી લેવાનું કે મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ પર્સન્ટેજ ગણવાના નથી. એટલે કોઈ ચૂકવશે બી નહીં અને કોઈને મળશે બી નહીં. એના ઉપરાંત છે નફા નુકસાનની વહેંચણી. તો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવાનો છે? દાખલા તરીકે સરખા ભાગે કે મૂડીના ભાગે કે અગાઉથી નક્કેલ પ્રમાણમાં તેનો ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે ભાગીદારો વચ્ચે જે નફો થશે એ નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે તે પહેલેથી નક્કી કરી દેવામાં આવશે કે ભાઈ આ પ્રમાણે નફો વહેંચવામાં આવશે અથવા તો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવશે અથવા તો સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. પણ આમાં બી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારી પેઢી સ્ટાર્ટ કરી દીધી અને નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ તમે નક્કી ના કર્યું તો દરેક ભાગીદારના ભાગે સરખો નફો આવશે. ભલે એ વધારે મૂડી લાવે, ઓછી મૂડી લાવે, ધંધામાં કામ કરે ના કરે, ગમે તે હોય, તમે કરારનામામાં ઉલ્લેખ નથી કર્યો નફા નુકસાનના પ્રમાણ વિશે તો દરેક ભાગીદારને નફો અને નુકસાન સરખા પ્રમાણમાં મળશે. એટલે કે નફો થાય તો બી સરખા પ્રમાણમાં વહેંચશે અને નુકસાન થાય તો બી સરખા પ્રમાણમાં વહેંચી લેશે. ત્યારબાદ છે ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર વ્યાજ.
કે ધંધામાં એટલે પેઢીને ચલો સમજી લો કે પૈસાની જરૂર પડી. હવે પેઢીને પૈસાની જરૂર પડી તો ક્યાંથી પૈસા લાવીએ? તો બેંકમાંથી લાવીએ અને બેંકને શું કરીએ? વ્યાજ ચૂકવીએ. પણ જો કોઈ ભાગીદાર પાસે વધારે રૂપિયા પડ્યા હોય અને તે એવું કહેતો હોય કે ભાઈ પેઢીમાં રૂપિયાની જરૂર છે તો હું પેઢીને રૂપિયા લોન તરીકે આપવા માટે તૈયાર છું, કેમ કે હું લોન આપીશ તો મારે ભાગીદારી પેઢી પાસે કંઈ ગીરવે મુકાવવાની જરૂર નથી. હું જ પેઢીમાં કામ કરું છું એટલે હું રૂપિયા મારા વિશ્વાસે આપી દઈશ કે ભાઈ ચલો મને પેઢીમાંથી રૂપિયા પાછા મળી જશે. બેંકમાંથી લોન લેવા જઈએ તો આ બેલેન્સ શીટ જમા કરાવો ને રિટર્ન ફાઇલ જમા કરાવો ને આ કાગળિયા જમા કરાવો, ઉપરાંત કંઈક વસ્તુ ગીરવે મૂકો, એ બધી ઝંઝટ રહેશે નહીં. તો ભાગીદાર કદાચ પેઢીને લોન આપે. દેખો જરૂર કોને છે? પેઢીને પૈસાની જરૂર છે અને કોણ લોન આપે છે? ભાગીદાર. તો પહેલેથી કરારનામામાં લખી દીધું હોય કે જો આવી રીતે કોઈ ભાગીદાર પેઢીને લોન આપશે તો ભાગીદારને 10%, 12%, 15% વ્યાજ આપીશું આપણે. પણ જો કરારનામામાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ના હોય અને ભાગીદારી પેઢીને રૂપિયાની જરૂર હોય ત્યારે લોન આપે તો ઉલ્લેખ ના હોય ને તો પણ ભાગીદારને 6% વ્યાજ મળશે. એટલે પેઢી એને 6% વ્યાજ ચૂકવશે. એટલે ભાગીદાર માટે આવક છે અને પેઢી માટે ખર્ચ છે, પણ વ્યાજ પેઢી ચૂકવશે અને મળશે કોણે? ભાગીદારને. દેખો ઉપરના જેવું નથી, મૂડી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ જેવું નથી કે પર્સન્ટેજ ના લખ્યા હોય તો કંઈ જ નહીં ચૂકવવાનું કે કંઈ જ નહીં મળે. ભાગીદારે જો પેઢીને લોન આપી હશે તો એ લોન પર ભાગીદારને 6% વ્યાજ મળશે. જો કરારનામામાં ઉલ્લેખ ના કર્યો હોય તો. ઉલ્લેખ કર્યો હોય તો એટલા ટકા વ્યાજ ચૂકવવું જ પડે, કેમ કે પહેલેથી બધા વચ્ચે નક્કી થઈ ગયું છે. એના ઉપરાંત 7મા નંબરનો પોઈન્ટ છે ભાગીદારને પેઢીમાંથી પગાર, કમિશન કે મહેનતાણું આપવા બાબત. તો પેઢીમાં સક્રિય ભાગીદારને મહેનતાણું, પગાર, કમિશન કે બોનસ આપવાનું હોય તો ઉલ્લેખ કરારનામામાં કરેલો હોય. કે જ્યારે બી આવી રીતે ભાગીદારી પેઢી બનતી હોય ને તો દરેક ભાગીદાર પહેલેથી નક્કી કરી લેતા હોય. કોઈ ભાગીદાર કે યાર હું તો પૈસા આપી શકું છું પણ મારી પાસે સમય નથી તો હું પેઢીમાં કોઈ કામ કરવા માટે નહીં આવું. કોઈ ભાગીદાર વેચાણ કરવામાં એક્સપર્ટ હોય તો કે ભાઈ હું પૈસા બી કાઢું છું અને ધંધાની અંદર હું વેચાણ બી બરાબર ધ્યાન આપું છું તો હું વેચાણ પર કમિશન લઈશ આટલા ટકા, અને જો બધા ભાગીદારો સંમત થાય તો એને વેચાણ પર એટલા ટકા કમિશન મળે. કોઈ ભાગીદાર આખો દિવસ કામ કરતો હોય અને સક્રિય રીતે પેઢીમાં કામ કરતો હોય તો એ ભાગીદાર એવું કહી શકે છે કે ભાઈ તમે લોકો તો કામ કરતા નથી અને તમે લોકો તો અડધા દિવસ આવો છો અને કોઈક દિવસ નથી આવતા અને હું રેગ્યુલર બિઝનેસની અંદર કામ કરું છું તો એ બદલામાં મને પગાર મળવો જોઈએ. પણ જો આ બધું કરારનામામાં ઉલ્લેખ કરેલો હોય તો ભાગીદારને પગાર મળે, કમિશન મળે, બોનસ મળે, મહેનતાણું મળે. પણ જો ભાગીદારી કરારનામામાં આ વિશે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ના હોય તો કોઈ ભાગીદાર ગમે તેટલું વધારે કામ કરે એને પગાર નહીં મળે, કોઈ ગમે તેટલું વેચાણ કરશે એને કમિશન નહીં મળે, બોનસ નહીં મળે. તો આ બધું લેવા માટે કરારનામામાં પહેલેથી જોગવાઈ કરવી જરૂરી છે જ્યારે તમે ભાગીદારો ભેગા મળીને કરારનામું બનાવતા હોય ત્યારે. અને છેલ્લા નંબરનો પોઈન્ટ છે ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ. કે કોઈ પણ ભાગીદાર, શું લખ્યું છે કે નવા ભાગીદારના પ્રવેશ કે જૂના ભાગીદારની નિવૃત્તિ સમયે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. કે જ્યારે બી કોઈ ભાગીદાર પ્રવેશ કરશે એટલે કે નવો ભાગીદાર પ્રવેશે, જૂના ભાગીદારો A, B અને C નામના 3 ભાગીદારો છે, કન્ટિન્યુઅસ 5 વર્ષ સુધી પેઢી ચલાવી. હવે એમને એવું લાગે છે કે યાર આપણે પૈસાની જરૂર છે અથવા આપણે સંચાલનમાં એક વધારાના વ્યક્તિની જરૂર છે અથવા તો યાર આપણે હજુ એક જોખમ વહેંચવા માટે બીજા એક ભાગીદારને લાવી લઈએ. તો આમાંથી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય અથવા તો કોઈ કુશળ વ્યક્તિ તમને જોવા મળે કે ભાઈ આ હારો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, આને જો આપણે બિઝનેસની અંદર લાવીશું તો આપણો બિઝનેસને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે, એની જોડે પૈસા નથી પણ આપણે એને ભાગીદાર બનાવી દઈએ તો એ માલિકની જેમ કામ કરશે ને તો આપણા બિઝનેસને બહુ આગળ લઈ જશે. તો એ આધારે બી આપણે કોઈ ભાગીદારને પ્રવેશ આપી શકીએ છીએ. પણ પ્રવેશ કેવી રીતે આપવો એના વિશે તમે પહેલેથી ભાગીદારી કરારનામાની અંદર શું કરી દીધો હશે? ઉલ્લેખ કરી લીધો હશે. અને નિવૃત્તિ, તો નિવૃત્તિ વિશે બી ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ અમુક ભાગીદારની આટલી ઉંમર થાય તો ભાગીદારને શું થઈ જવાનું? નિવૃત્ત થઈ જવાનું. અથવા તો આવી ઘટનાઓ બને તો એ ભાગીદારને આપણે નિવૃત્ત કરી દેવાનો. બરાબર. તો પ્રવેશ અને નિવૃત્તિ વખતે બી જ્યારે કરારનામું બનાવવામાં આવે છે ત્યારે જ શું કરી દેવામાં આવે? જોગવાઈ કરી દેવામાં આવે, કરારનામામાં લખી કાઢવામાં આવે. અને જો એ વસ્તુ બને તો ભાગીદારને શું કરાવી દેવામાં આવે? નિવૃત્ત કરી દેવામાં આવે. તો આજે જે આપણે શીખ્યું તે ફરીથી એકવાર જોઈએ તો આપણે કયા ક્વેશ્ચનો જોયા છે આજે? ભાગીદારીનો અર્થ,
ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, ભાગીદારી શું છે, ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે, અને ઉપરાંત ભાગીદારી કરારનામું એટલે કે પાર્ટનરશિપ ડીડ એ શું છે અને એની અંદર કઈ કઈ વસ્તુઓની શું કરવામાં આવે છે, જોગવાઈ કરવામાં આવે છે, તેના વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે તમને જે બી અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે અથવા તો આજના લેક્ચરની અંદર તમે જે પણ ભણ્યા છો તે તમારે તમારી અકાઉન્ટની નોટબુકમાં ફરજિયાત લખવાનું છે. અને જ્યારે બી સ્કૂલ તરફથી તમને બોલાવવામાં આવે કે ભાઈ તમે એકાઉન્ટના સબ્જેક્ટની અંદર જે બી લખેલું છે તેનો ચોપડો સરને આવીને બતાવી જાઓ, તો તમારે ચોપડો બતાવવા માટે પણ સ્કૂલની અંદર આવવું પડશે જ્યારે તમને બોલાવવામાં આવશે ત્યારે. તો પહેલેથી ચોપડો બનાવી રાખશો તો આગળ પ્રોબ્લેમ થવાની શક્યતા ઘટી જશે. નહીંતર તો એવું થશે કે ભાઈ કાલે ચોપડો મંગાવ્યો અથવા તો પરમ દિવસ ચોપડો મંગાવ્યો અને આજે આખો ભાઈબંધના પાસેથી મંગાવીને ચોપડો ભરવો પડ્યો તમારે. ઓકે, થેન્ક યુ.